પેલા મંગલેમાં સગુણા બેન ને એક સાડી આવે છે બરાબર. એ પેલા 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 દીકરી બેનો ભાઈઓ મારા વડીલો બધા બેઠા હોય અને ઘડીએ ઘડીએ મારે કેવું પડે, મારે ઊભું થવું પડે, એ સારું ન કહેવાય. પણ આપણા રીત રિવાજ પ્રમાણે, આપણી પરંપરા પ્રમાણે આપણે દીકરી સગુણાના લગ્ન થઈ રહ્યા છે. પણ અત્યારે જે આ માંડવાની અંદર બેઠી છે બાપ, ઈ એક રામદેવ પીરની બેન છે. એમ માની તમે હાથ ગયણું કરજો. એક રામદેવ પીરની બેનનું હાથ ગયણું કરવા તમામ ભાઈઓ બહેનોને ખાસ વિનંતી કરું છું કે તમારા હાથેથી જ લેજો, હાથ ઊંચો કરતા નહીં. તમારા હાથેથી આવી ઊભા થઈ અને અહીંયા તમારા હાથેથી જ લેજો. ખાસ ભાઈઓ બહેનોને ખાસ વિનંતી છે. મારો અવાજ ક્યાં લગા સાંભળતા હોય ત્યાં લગા હું કહું છું, બધા ઉભા થઈ એના પોતપોતાનો હાથ ગયણો અહીંયા કરી જાજો. કોઈ બેન બની જાજો, કોઈ ભાઈ બની જાજો, કોઈ એના માવતર બની જાજો બાપા. પણ આ એક મોટો લાવો છે. બધા ભાઈઓ બહેનો ખાસ ઉભા થઈ અને હાથ ગયણો કરજો. આપણે ગાવાનું આ બધું તો મનોરંજન છે. મંડળની અંદર મનોરંજન બહુ વધારે લેવાતું નથી, પણ આ સમય ના હિસાબે અમારા મોડું થઈ ગયું છે. એટલે હું ખાસ કહું છું કે ગાવાવાળાને ખાસ વિનંતી કરું કે બબે જ કરી ગાજો, બબે જ કરી ગાવાની અંદર પૂરું કરજો. તમારો લેલાનો બહુ ચાલુ ન રાખતા. મંડળ આપણે બધું આખું મંડળ પૂરું કરવાનું છે. 2 વાગી ગયા આપણા. જેટલું બને એટલું બધાએ થોડું ટાઈટ રાખો. એટલે ખાસ નમ્ર વિનંતી સભ્યને હું કહું છું. અને જે દેવું લેવું એ કોઈ ઉપરવાળાના હાથમાં છે. પણ આપણે મંડળમાં આવ્યા છીએ, 251 રૂપિયા હાથ ગયણો આવે છે. બોલ લાંબા પીરની જય. કોઈ બેનને સાડી ઓઢાડવી હોય, કોઈ સગુણા બેનને કટલેરી આપવી હોય તો પણ આવજો. અને કોઈ હાથ ગયણું કર્યા વિના નો જતા મારા બાપ એમ માનજો કે આપણી બેન દીકરી પરણે છે. હાથ ગયણું કર્યા વગર નથી જવાનું, સમાધિ જોયા વગર નથી જવાનું. હાથ ગયણું તો ઠીક છે, પણ મંડળ જોવા આવવું તો સમાધિ જોઈને જવું. સમાધિ છે એ જોઈને જવું. આપણા 4 વાગે જોતનું આપણા દર્શન કરવા જોઈએ. નકર મંડળ જ ન જોવાય. આપણું મારું થઈ કહેવાનું થાય. હા, જેમ બને એમ સભ્યોને ખાસ વિનંતી કરું છું કે ગાવાનું બહુ ઓછું રાખજો. જે આવે એ આપણે આ જે આવે એ હે ને ધર્માદાનું છે. પણ ઉભા થઈ બધા આવજો. હાથ બહેનોને ખાસ હાથ જોડી અને વિનંતી કરું છું. બધા બહેનો ભલે 5 રૂપિયા 10 રૂપિયા
પણ હાથ ગણીનું કરજો. અદા બીજું મગલ બતાવો અને ધીરે ધીરે બે જ ઘડીમાં મગલ પૂરું કરજો. કરી નાખો. હે બીજા બીજા ઝડપી નથી. અને મિત્ર પણ હારી આવી હતી, તમને મોજ આવી હતી, કદાચ કોઈને ફરમાઈશ દેવી હોય તો આમાં લઈ લેશું હો. તો પછી ટાઈમ પહોંચજો. ફરમાઈશ દેવી હોય તો લઈ લેશું, ગાય નાખશે ઈ કાંઈ વાંધો નથી, પણ ઝડપ બોલાવજો. જલ્દી આવતા જો ફરમાઈશ દેવી હોય તો પછી કહેતા નહીં કે રહી ગયા હો. હરિભાઈ જ્યાં વસ્તુ આવી એની બોલી નાખજો. હા બાપા. સગુણાબેનના આજગણામાં 3 સાડી આવી છે, કટલેરી આવી છે. મારી બહેનો ઘણું દાન કર્યું છે મારા બાપ. એને 12 બીજીનો ધણી જાજો આપે. ક્યાં ગયા અણવર, ક્યાં ગયા? અને જે સાડીઓ આપી છે ને રતુભા, હા ઈ જે બેને માનતા કરીશ ને હા હા ઈ જ આપીશું મારા બાપ. હાલો ફરમાન દેવી જલ્દી બોલજો, બસ કહેતા નહીં કે રહી ગયા. અને હાથ ગયનામાં તો કોઈ બાકી જ રહેતા નહીં તમ તમારે. હા 5 રૂપિયા 10 રૂપિયા જેમ ભગવાને તમને આપ્યું હોય. રામાપીરની બેન સગુણા પૈણે એના લગ્ન છે એટલે એમાં તો હા ભગવાનની બેન પૈણતી હોય એમાં 5 રૂપિયા 10 રૂપિયાની કોઈ કિંમત ન હોય, પણ આપણે આવી ખાલી એને પગે લાગી જાવ ને તો તમારું જીવન ધન્ય બની જાય બાપા. ઝડપ બોલાવો. હાલો દાદા, હાલો જાઓ દેવભાઈ. કે જેના જેના મોતીડાનો અડાડલો રલીડાની બોલે મારી લાડકડીનો જમાનો. 10 રૂપિયા આ મહિનામાં આવે છે.
સેકન્ડ મંગલ બાકી છે, પેલું મંગલ ઈ બાકી હા. રહેવું જોઈએ મારા બાપ. દીકરી તો રાજાની હોય તે રકમ નહીં. હાલો મેં સાસરે સોંપે છે અને દીકરી સાસરિયાની અંદર જતા તેના માતા પિતાને શું કહે છે કે અરે માતા જો આજે દીકરી એક કોંથીનો મારો છે મારા બાપ. આજ આપણે એને ગમે તેટલી લાડકોટામાં ઉછેરી પણ એ બધી તો મારા ઘરે જવાનું જ છે બેન. આજ આપણે પોતાના બાળકા બનાવે એવી દીકરી કે માતા પિતાનું નામ ભવિષ્યમાં ઉજળું લાગે ને એનું નામ દીકરી. ત્યારે દીકરી સાસરી જતા હોય ત્યારે કેવું કહે છે ત્યારે આપણે દિવાળી જે ફિલ્મની વેદના છે ભાઈ. બસ એ કેટલા અઘરા ભૂગલ થયા.